નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સોલેનોઇડ વિશે ભણ્યા હતા. આજે આપણે એના જેવી જ રચના જોઈશું, ટોરોઇડ. તો ટોરોઇડ એટલે જે આપણે સોલેનોઇડની ચર્ચા કરી હતી કે સોલેનોઇડ હોય એ એક હેલિકલ આકારનું પૂંછડું છે, એટલે કે પાસે આ રીતે રીંગો ગોઠવેલી હશે, બરાબર. આને આપણે સોલેનોઇડ કહેતા હતા. તો ખૂબ લાંબુ આ રીતે સોલેનોઇડ હોય અને એના બંને છેડાને આપણે વાળી દઈએ અને એક જગ્યાએ જોઈન્ટ કરી દઈએ એટલે કે એક રિંગ જેવી રચના થશે. પોલી રિંગ એટલે ટોરોઇડ. એટલે કે આપણે આ રીતે વિચારી શકીએ કે કોઈ એક ઉપર આપણે આ રીતે લઈએ તો આ રીતની રચના જે થશે કે સોલેનોઇડને આપણે બંને છેડા વડે વાળી દઈએ અને એક જગ્યાએ જોઈન્ટ કરી દઈએ તો એક ટ્યુબ જેવી રચના થશે, પોલી ટ્યુબ. તો આ રચના જે છે આને કહેવાય ટોરોઇડ. તો સોલેનોઇડમાંથી ધારો કે I જેટલો પ્રવાહ વહેતો હોય અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n હોય તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળતું હતું? B બરાબર μ0 n I. બરાબર. આ રીતે આપણને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર મળતું હતું અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એના અંદરના ભાગમાં સમાન રીતે હશે જો સોલેનોઇડ ખૂબ જ લાંબો હશે તો, અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તો કે 0. તો સેમ એ જ રીતું અહીંયા થશે કે આપણે આ રીતે સોલેનોઇડને વાળી દેશું અને જોઈન્ટ કરી દેશું તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હશે એ આ રીતનું જ હશે, કેમ કે રચના જે છે એ ખાલી જોઈન્ટ કરી દીધું છે, બરાબર. રચના બદલાણી નથી, એના જે આટાઓ છે એ રીતે જ છે, તો એનું ચુંબકીય ક્ષેત્ર આટલું જ મળશે આપણને. અને આપણે એ ગણીએ તો અહીંયા આપણે આ રીતની રિંગ વિચારી છે તો એની બે ત્રિજ્યાઓ આવશે. એક આ છેડાની, ધારો કે એને કહીએ આપણે R1 અને એક બહારના છેડાની, એની ત્રિજ્યા કહીએ આપણે R2. તો આ રીતે બે ત્રિજ્યાઓ થશે. તો આની સરેરાશ ત્રિજ્યા જે છે, ધારો કે આ રીતે આપણે વચ્ચે એક ગાળો લઈએ બરાબર. તો આ ત્રિજ્યા જેને આપણે R વડે દર્શાવીએ તો એ ત્રિજ્યા થશે R = R1 + R2 / 2. બરાબર. સરેરાશ ત્રિજ્યા લઈ લઈએ, કેમ કે ટ્યુબ છે તો એની ત્રિજ્યા કઈ ગણવી? બહારના ધારની ગણવી કે અંદરની? એટલે કે એ બંનેનું સરેરાશ જે આવશે એટલે કે વચ્ચેની લાઈન, આ ત્રિજ્યા આપણે એની ગણશું. તો આપણે આ જે R ત્રિજ્યાની જે વર્તુળાકાર લૂપ વિચારી છે એને આપણે એમ્પિયરના સર્કિટલના નિયમના ઉપયોગની અંદર લઈએ તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ શું છે?
કે કોઈ બંધ લૂપ હોય એમાં ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન μ0 અને ઘેરાયેલા વિદ્યુત પ્રવાહ જેટલું હોય. આ એમ્પિયરનો સર્કિટનો નિયમ છે. તો આપણે અહીંયા ટોરોઇડની અંદર અમુક ધારણાઓ કરી લઈએ કે ધારો કે I જેટલો પ્રવાહ વહે છે બરાબર. કુલ આટાની સંખ્યા કેપિટલ N જેટલી છે. આવો આપણે ધારી લઈએ કે કુલ આટા જે છે ટોરોઇડની અંદર એ કેપિટલ N જેટલા છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ જે વહે છે એ I જેટલો છે. તો એમ્પિયરનો સર્કિટનો નિયમ લાગાડીએ તો એની અંદર બંધ વક્ર ઉપર આપણે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કરવાનું થાય. તો બંધ વક્ર કયો લઈશું અહીંયા? તો બંધ વક્ર જે છે એ આપણે આ જે R ત્રિજ્યાની રિંગ વિચારી છે એટલે કે જે ખરેખર ટોરોઇડની ત્રિજ્યા કહેવાય એ જ ત્રિજ્યાની આપણે એ જે રિંગ છે એ જ વક્ર આપણે લઈ લઈએ બરાબર. તો આ જ આપણે બંધ વક્ર લઈએ તો એના ઉપર આપણે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કરીએ તો અહીંયા પહેલા તો આપણે ડોટ ગુણાકાર કાઢીએ. આવશે B/dl cos થીટા. તો થીટા કઈ દિશામાં આવશે? તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? ધારો કે આપણે રેખા સંકલન આપણે આ રીતે કરીએ છીએ આ દિશામાં બરાબર. તો dl ની દિશા એ થશે બરાબર. આ રીતે આપણે સ્પર્શકની દિશામાં લઈએ કોઈ પણ બિંદુ પાસે dl ની દિશા સ્પર્શકની દિશા થશે. અને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? તો કે આપણે સોલેનોઇડની અંદર જોયું હતું કે આ રીતે વિદ્યુત પ્રવાહ વહેતો ચુંબકીય ક્ષેત્ર કાં તો આ દિશામાં હશે અથવા તો આ દિશામાં હશે. બેમાંથી એક દિશામાં હશે, અંદર જ હશે અને આ રીતે હશે. તો અહીંયા આપણે આ રીતે વિચારીએ કે રિંગને આપણે આ રીતે વાળેલી છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? તો આ દિશામાં હશે અથવા તો આ દિશામાં હશે. તો આપણે રેખીય સંકલન કરીએ તો જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે એ દિશામાં રેખીય સંકલન આપણે કરીએ તો ખૂણો કેટલો થાય? B અને dl વચ્ચેનો 0. તો આપણે અહીંયા cos 0 એવું લઈ શકીએ. બીજી બાજુ μ0 પ્રવાહ કેટલો ઘેરાયેલો કહેવાય? તો અહીંયા ઘેરાયેલો પ્રવાહ જે છે એટલે કે આપણે આ લૂપ જે લીધી છે એની અંદરના ભાગમાં આ દરેક આટાઓ અંદરના ભાગમાં આવશે બરાબર. અંદર જઈ અને બહાર નીકળે છે એ વક્રની અંદર જાય અને બહાર નીકળે છે. તો બધા વક્ર અંદર તો આવશે તો બધામાંથી I જેટલો પ્રવાહ વહે છે બધી રિંગમાંથી. એક રિંગમાંથી I જેટલો પ્રવાહ વહે છે તો એવા કેટલા આટા છે ટોટલ? તો કે N જેટલા આટા છે. બધી રિંગમાંથી I જેટલો પ્રવાહ વહે છે બરાબર. I જેટલો પ્રવાહ એક રિંગમાંથી વહે છે I જેટલો પ્રવાહ. અને કુલ એવા આટા કેટલા છે? એવા કેટલી રિંગો છે? તો કે N જેટલી છે. તો આની અંદર બધી રિંગો આવે છે આની અંદર તો બધા I જેટલા પ્રવાહ એની અંદર આવશે. તો ટોટલ કેટલા પ્રવાહ ઘેરાણા કહેવાય? તો એકમાં I જેટલો તો ટોટલ N આટા છે તો ઘેરાયેલો પ્રવાહ કેટલો થશે? N × I બરાબર. આટલો પ્રવાહ ઘેરાયેલો કહેવાશે. તો હવે આગળ ગણીએ ચુંબકીય ક્ષેત્ર. તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બધી જગ્યાએ કેવું હશે? એક સરખું જ હશે આ રીતે. એક જ કેમ કે આપણે અહીંયાની અંદર જોયું હતું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? એક સરખું જ હશે. તો ચુંબકીય ક્ષેત્રની કિંમત અચળ લઈએ અને બહાર કાઢી લઈએ તો ખાલી dl નું સંકલન વધશે μ0 and તો હવે આનું સંકલન કેટલું આવશે? તો dl ખંડનો સરવાળો કરતા જઈએ એટલે આ વક્ર ઉપરની આ દરેક લંબાઈ આવશે અહીંયાથી અહીંયા સુધી. એટલે કે આ વર્તુળનો પરિઘ થશે. રેખીય સંકલન છે બરાબર, ક્ષેત્રફળનું નહીં. એટલે કે dl ખંડનો સરવાળો કરતા જશો એટલે આ વક્ર જે છે એનું ટોટલ લંબાઈ આવશે એટલે કે પરિઘ થશે. તો ત્રિજ્યા r છે તો પરિઘ કેટલો કહેવાશે? 2πr μ0 and I થશે. તો આપણે ચુંબકીય ક્ષેત્ર ગણવું છે તો B બરાબર μ0 and I છેદમાં 2πr એટલું થશે. હવે અહીંયા જુઓ તમે કે કેપિટલ N જે છે એ કુલ આટાની સંખ્યા છે અને 2πr આ જે છે એ આ લંબાઈ છે
એટલે કે જે ટોરોઇડ છે એની લંબાઈ કેટલી એમ કહીએ આપણે. ટોરોઇડ સીધી રેખામાં નથી, બરાબર, વળેલો છે. તો એમ કહું ટોરોઇડની લંબાઈ કેટલી, તો કે 2πr. અને ટોટલ આટાની સંખ્યા કેટલી, તો કે કેપિટલ N. તો ઉપર કુલ આટાની સંખ્યા હોય છેદમાં 2πr, એટલે કે આ રીતનું છે N છેદમાં 2πr, એટલે કે આ કુલ આટાની સંખ્યા. અને આ જે છે એ લંબાઈ થઈ. તો કુલ આટાની સંખ્યા, કુલ લંબાઈ. તો આને શું વંચાય, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. બરાબર. તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા હોય તેને આપણે શું લખી શકીએ, સ્મોલ n. તો એની જગ્યાએ સ્મોલ n આવી જશે. તો આ રીતનું સમીકરણ આપણને મળી ગયું જે સોલેનોઇડની અંદર હતું. બરાબર. તો ટોરોઇડની અંદર એ ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે, એટલું જ આવશે જે સોલેનોઇડની અંદર છે. પણ અહીંયા ફરક કેટલો રહેશે, સોલેનોઇડ છે એ સીધી રેખામાં છે, બરાબર, લંબાઈના સ્વરૂપમાં છે. જ્યારે અહીંયા ટોરોઇડ છે એ આ રીતે વર્તુળાકાર રૂપે છે, એટલો જ ફરક છે. તો ટોરોઇડમાં અને સોલેનોઇડની અંદર એટલો તફાવત રહેશે. બાકી ટોરોઇડ અને સોલેનોઇડની રચના આમ જોઈએ તો એક સરખા જેવી થશે. બરાબર. તો ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તારવું. ટોરોઇડની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય, તો એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરવાનો છે અને એક લૂપ તારી લેવાળી છે. એના ઉપર બંધ વક્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખીય સંકલન કરશો એટલે એનું સમીકરણ આપણને મળી જશે. બરાબર. બીજું સમીકરણ તારવીએ હવે. બે અનંત લંબાઈના તાર સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત વચ્ચે લાગતું બળ. એટલે કે બે તાર એક તાર એક તારને આપણે કહીએ સ્મોલ એ, બીજા તારને કહીએ આપણે સ્મોલ બી. અનંત લંબાઈના છે. બરાબર. એ રીતે આપણે અને બંનેમાં પ્રવાહ જે વહે છે, ધારો કે એક દિશામાં વહે છે એવું આપણે લઈએ. એકમાં I A, બીજામાં I B. બરાબર. તો બે સમાંતર તાર છે અનંત લંબાઈના, બંનેમાં પ્રવાહ એક જ દિશામાં વહે છે એવું આપણે લીધું છે. વિરુદ્ધ દિશા લઈએ તો પણ ચાલે. બરાબર. તો આપણે અત્યારે એક દિશામાં લઈએ અને ગણતરી આગળ કરશું. અને બે વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ. ધારો કે આ બે વચ્ચેનું અંતર લંબ અંતર d જેટલું છે. તો અહીંયા આ બંને તાર વચ્ચે કેટલું બળ લાગશે એનું સમીકરણ આપણે તારવું છે. બરાબર. તો એ તાર અને બી તાર બંનેમાંથી પ્રવાહ વહે છે તો બંને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે એ તારના ચુંબકીય ક્ષેત્રની અંદર બી તાર રહેલો છે, અથવા એવું પણ આપણે કહી શકીએ કે બી તારના ચુંબકીય ક્ષેત્રની અંદર એ તાર રહેલો છે. એટલે કે અહીંયા એ તાર બી તાર ઉપર બળ લગાડશે અને બી તાર એ તાર ઉપર બળ લગાડશે. કે અહીંયા બે બળ લાગશે, બંને તાર એકબીજા ઉપર બળ લગાડશે. તો આપણે કોઈ એક બળ ગણીએ પહેલા. તો આપણે એવું ગણીએ કે એ તાર દ્વારા બી તાર ઉપર લાગતું બળ. તેને આપણે આ રીતે લખી શકીએ બી એ દ્વારા બી ઉપર લાગતું બળ. જો આપણે આ બળ ગણવું હોય તો આપણે સદિશ સ્વરૂપે લખીએ તો આપણે આવી રીતે લખી શકીએ
કે કોઈ એક તારના ચુંબકીય ક્ષેત્રની અંદર બીજો તાર રહેલો હોય તેના ઉપર લાગતા બળનું સમીકરણ આપણે આગળ તારવી ગયા, જે આ રીતે હતું IL ક્રોસ બી, આ રીતે હતું બરાબર. આપણે અત્યારે ખાલી આ રીતે લખીએ કે બળ કોઈ એક તાર કોઈ બીજા ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલો હોય તો એના ઉપર આ રીતે બળ લાગે. તો અહીંયા આપણે જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર આવે છે, લંબાઈ આવે છે અને પ્રવાહ આવે છે, આ ત્રણ છે. તો અહીંયા પ્રવાહ જે છે એ જેની લંબાઈ આપણે લઈએ એમાંથી વહેતો પ્રવાહ હશે અને ચુંબકીય ક્ષેત્ર બીજાનું હશે, બીજા તાર. તો અહીંયા એ તાર દ્વારા બી ઉપર લાગતું બળ ગણવું છે, તો એ તારનું ચુંબકીય ક્ષેત્ર જે હશે આની આસપાસના વિસ્તારમાં, તો એ તારનું ચુંબકીય ક્ષેત્ર બી તાર પાસે કેટલું હશે, આ જગ્યાએ કેટલું હશે, એ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આવશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર કેનું આવશે, એ તારનું આવશે. તો એ તારનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેટલું, આ જગ્યાએ. તો કે અનંત લંબાઈનો તાર હોય અને તારના બહારના ભાગમાં અંતર કેટલું થશે, ડી જેટલું થશે. તો ડી જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો કે પ્રવાહ કેટલો વહે છે, તો કે μ0 પ્રવાહ વહે છે I એ છેદમાં 2πr, r એટલે કે અંતર. તો અહીંયાથી આ અંતર કેટલું છે, તો કે આપણે ધાર્યું છે ડી. તો આટલું ચુંબકીય ક્ષેત્ર હશે. અને સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા દિશા દર્શાવવી પડશે, પરંતુ જો આપણે દિશા આની અંદર જ સમજી લઈએ તો અદિશ સ્વરૂપે આપણે ગણતરી કરી શકીએ. તો આપણે આની અંદર જ સમજીએ, આપણે આવું કહી શકીએ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે, પ્રવાહ આ રીતે વહે છે. તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આપણે અહીંયા દિશા નક્કી કરી શકીએ. તો આ રીતે પ્રવાહ વહે છે તો એ દિશામાં આપણે અંગૂઠો રાખવાનો થાય. તો આ રીતે આંગળામાં વળશે તો બી તાર છે એ નીચેના ભાગમાં છે, બરાબર. તો આંગળા આ રીતે નીચે આવશે. તો આ રીતે તાર છે ઉપર, આ રીતે એ, તો એ દિશામાં આપણે અંગૂઠો રાખશું તો આંગળા આ રીતે નીચેની દિશામાં વળશે. એટલે કે આ જગ્યાએ આમ આંગળા વળે અંદરની તરફ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ થયું, અંદરની તરફ થયું. તો આપણે અહીંયા ત્રિપરિમાણમાં દર્શાવવા માટે આ રીતે હું તીર દોરું છું, અંદરની તરફ છે ચુંબકીય ક્ષેત્ર, બરાબર. કેનું, તો કે એ તાર દ્વારા VA, આ રીતે છે. પછી અહીંયા લંબાઈ છે, તો અહીંયા આપણે કોઈ એક લંબાઈ પસંદ કરવી પડશે, બરાબર. તો લંબાઈ આપણે પસંદ કરીએ તો L લંબાઈ પસંદ કરી લઈએ, ધારો કે આ રીતે કેપિટલ L પસંદ કરી લો લંબાઈ. તો અહીંયા આપણે લંબાઈ તરીકે કેટલું લઈશું, L. જેની દિશા કઈ થાય, તો કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય, તો પ્રવાહ આ દિશામાં વહે છે તો L ની દિશા એ જ થશે. એટલે કે લંબાઈની દિશા આ આવશે, L ની દિશા. તો B ની દિશા અંદર આવશે, લંબાઈની દિશા અંદર આ રીતે આવશે, બરાબર. આ રીતે થશે. તો બળ કઈ દિશામાં લાગશે, તો બળ જે છે એ ક્રોસ ગુણાકાર છે L અને B નો. તો L થી B તરફ આપણે આંગળા વાળશું, અંગૂઠો જે તરફ રહેશે એ તરફ બળ લાગશે. તો વિચારો તમે, L આ તરફ છે આ દિશામાં, B અંદરની તરફ છે આ રીતે. તો આ રીતે થયું, L થી B તરફ આપણે આંગળા વાળવાના જમણા હાથના, તો અંગૂઠો ક્યાં આવશે, ઉપર રહેશે, બરાબર. L થી B તરફ, B અંદરની તરફ છે, L આ તરફ છે, બરાબર. તો L થી B તરફ આંગળા વાળશું તો અંગૂઠો ક્યાં આવશે, ઉપર. એટલે કે આ રીતે બળ લાગશે ઉપરની તરફ, બરાબર. આ રીતે બળ લાગશે. તો અહીંયા આપણે આવી રીતે લખીએ કે F BA ઇઝ ઇક્વલ ટુ I. પ્રવાહ કયો આવશે, તો કે જે તાર ઉપર બળ લાગે છે એનો પ્રવાહ આવશે IB L ક્રોસ BA, આવું થશે. એ તારનું ચુંબકીય ક્ષેત્ર આવશે, પ્રવાહ B તારનો આવશે અને લંબાઈ આપણે L તારી લીધી છે. તો અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ, જો અદિશ સ્વરૂપે લખવું હોય FBA, તો પહેલા તો ખૂણો જોઈએ. તો L અને B વચ્ચેનો ખૂણો કેટલો આવશે, 90 ડિગ્રીનો બનશે.
બરાબર, કેમ કે એલ ની દિશા આ છે, ચુંબકીય ક્ષેત્ર અંતર તો 90 ડિગ્રીનો બને તો ક્રોસ ગુણાકાર કાઢીએ તો સાઇન થીટા આવશે, તો સાઇન થીટા આવશે તો સાઇન થીટાની જગ્યાએ 90 આવશે, સાઇન 90 કેટલું થઈ જશે? 1 થઈ જશે, બરાબર. તો આપણે અદિશ સ્વરૂપે આ રીતે લખી શકીએ. અહીંયા આની કિંમત આપણે મૂકી દઈએ તો કે એફ બી એ બરાબર આઈ બી એલ બી એની કિંમત આપણને આટલી મળે છે, મ્યુ 0 આઈ એ છેદમાં 2 પાય ટી, બરાબર. આ રીતે થશે. તો અહીંયા આપણને બંને પ્રવાહ બળના સમીકરણની અંદર જોવા મળે છે. એક લંબાઈ આવે છે, બરાબર, જેટલી લંબાઈ ઉપર આપણે બળ લાગે છે જોઈ છે એટલી લંબાઈ આવશે. મ્યુ 0 જે અચળાંક છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી, અને ડી તો ડી જે છે એ બે વચ્ચેનું અંતર આવશે, બે તાર વચ્ચે કેટલું અંતર છે, બરાબર. અને બળની દિશા કઈ આવી તો કે એ તાર દ્વારા બી તાર ઉપર બળ ગયું તો આ રીતે એ તાર જે તરફ છે એ તરફ બળ લાગે છે, એટલે કે એ તાર જે છે ઉપર છે, બી તાર છે એ નીચે છે, તો બળ આ રીતે લાગે છે ઉપરની તરફ, આવી રીતે એ તાર તરફ લાગે છે બળ, જે આપણે જોઈ શકીએ. પણ આની જેમ જ આપણે બી તાર દ્વારા એ તાર ઉપર લાગતું બળ ગણીએ તો બી તાર દ્વારા એ તાર પર લાગતું બળ ગણીએ, એટલે કે જેને લખશું આપણે એ બી, બરાબર. તો એ પણ આટલું જ મળશે, મ્યુ 0 આઈ એ આઈ બી એસ છેદમાં 2 પાય ડી, આટલું જ મળશે. શા માટે? તો જો વિચાર, બી નું ચુંબકીય ક્ષેત્ર આવશે, તો બી નું ચુંબકીય ક્ષેત્ર આવશે તો અહીંયા પ્રવાહ કયો આવશે? આઈ બી આવશે, બરાબર. લંબાઈ આપણે અહીંયા એલ ધારી લઈશું આની જેમ જ. અહીંયા પ્રવાહ કેનો આવશે? તો અહીંયા આઈ બી આપણે લખ્યું છે એની જગ્યાએ કયું આવશે? આઈ એ આવશે. તો અહીંયા આઈ બી આવી જશે, અહીંયા આઈ એ આવી જશે. બાકી તો સેમ આ જ રીતે થશે, પણ બળ કઈ દિશામાં મળશે એ વિચારો. તો બી નું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? અહીંયા. તો બી નું ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ આ રીતે વહે છે તો ઉપરની તરફ છે એ તાર, બી નું ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા કહી છીએ, બરાબર. આ તારમાં પ્રવાહ આ રીતે વહે છે તો આ જગ્યાએ એ તાર પાસે બી નું ચુંબકીય ક્ષેત્ર, બી તારનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? તો કે બી તારમાં પ્રવાહ આ રીતે વહે છે તો એ દિશામાં અંગૂઠો રાખવાનો, એ તાર ઉપર છે તો ઉપર જોઈએ તો આંગળા કઈ આ રીતે આવશે? બહારની તરફ આવશે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ આ રીતે બહારની તરફ હશે, બી નું ચુંબકીય ક્ષેત્ર, બરાબર. લંબાઈ આપણે આ દિશામાં જ લેવાની થશે જે દિશામાં પ્રવાહ હશે. હવે એલ ક્રોસ બી છે તો એલ આ તરફ છે, બી આ તરફ છે, બરાબર. બી ની દિશા આ છે, એલ ની દિશા આ છે, તો એલ થી બી તરફ આપણે આંગળા વાળીએ તો ક્યાં આવશે અંગૂઠો? નીચેની તરફ આવશે. એલ ક્રોસ બી એટલે કે એલ આ તરફ છે, બી આ તરફ છે, તો એલ થી બી તરફ આપણે આંગળા વાળશું તો અંગૂઠો ક્યાં આવશે? નીચેની તરફ આવશે. એટલે કે બળ જે છે એ આ રીતે આવશે, એફ એ બી આ રીતે આવશે. તો અહીંયા બી તાર દ્વારા જે બળ લાગે છે એ નીચેની તરફ આવશે. એટલે કે મૂલ્ય જે છે બંનેના મૂલ્ય જે છે એ સરખા આવશે, પણ દિશા આપણે જોઈએ તો બંને એની વિરુદ્ધ આવશે. તો આવું આપણે ન્યૂટનના ત્રીજા નિયમની અંદર આવું થતું હતું કે બંને બળ હોય એ સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એના જેવું થાય છે અહીંયા, બરાબર. કે એક તારમાં જે પ્રવાહ વહે છે, બીજી તારમાં પ્રવાહ વહે છે, બંને એક દિશામાં આપણે લીધો છે તો બંને બળ આ રીતે વિરુદ્ધ દિશામાં આવે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે બી તાર જે છે એ તારને પોતાના તરફ ખેંચે છે. એ જ રીતે આપણે એવું પણ કહી શકીએ કે એ તાર છે એ બી તારને પોતાના તરફ ખેંચે છે. એટલે કે બંને તાર આ રીતે છે, બંનેમાં પ્રવાહ આ રીતે વહે છે એક જ દિશામાં, બરાબર. એક જ દિશામાં પ્રવાહ છે બંને તારમાં, તો બંને બળ આ રીતે લગાડે છે આવી રીતે. તો ખરેખર શું થયું? બંને તાર એકબીજાને પોતાના તરફ ખેંચે છે, એટલે કે આકર્ષણ એવું આપણે કહી શકીએ. તો એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તો બે તાર વચ્ચે
આકર્ષણ થાય તો આવું MCQ ની અંદર પૂછી શકાય. યાદ રાખવું, બંને તારમાં એક દિશામાં પ્રવાહ વહેતો હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય, એટલે કે બંને તાર એકબીજાને પોતાના તરફ ખેંચશે, પોતાના તરફ બળ લગાડશે. એ જ રીતે આનાથી ઉલટું પણ થશે. આવી રીતે એકમાં પ્રવાહ વહે છે એના કરતા બીજામાં વિરુદ્ધ દિશામાં વહે છે. બરાબર, એટલે કે આપણે એવું કહી શકીએ વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે છે એવું આપણે કહી શકીએ. તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ હશે તો શું થશે? હવે તો અહીંયા આપણે જોયું બળની દિશા છે એ ફરી જશે, આ બંને આવી રીતે થશે ત્યારે. બરાબર, તમે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જે રીતે આપણામાં વિચાર્યું, જે રીતે એની અંદર વિચારશો એટલે બંને બળ આવી રીતે લાગશે. એટલે કે એક તાર બીજા તારને પોતાનાથી દૂર ધકેલશે, એ રીતે બળ લાગશે. એટલે કે બે વચ્ચે બળ આવી રીતે લાગશે, એટલે કે દૂર જાય એ રીતે, એટલે કે અપાકર્ષણ. એટલે કે આપણે એવું કહીએ વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હશે તો બે તાર વચ્ચે અપાકર્ષણ થશે. તો એક દિશામાં પ્રવાહ હશે તો આકર્ષણ થશે, વિરુદ્ધ દિશામાં પ્રવાહ હશે તો અપાકર્ષણ થશે, અને બંને બળના મૂલ્ય એક સરખા જ આવશે. આ રીતે પ્રવાહ હોય કે આ રીતે હોય, મૂલ્ય તો બંનેના એક સરખા જ આવશે. બરાબર, બીજું હવે આ જે સૂત્ર આપણને મળે છે આનો ઉપયોગ કરી આપણે એમ્પિયરની વ્યાખ્યા આપી શકીએ. કેવી રીતે? તો કે હું એમ કહું L બરાબર 1 મીટર, D બરાબર 1 મીટર. બરાબર, L ની કિંમત 1 મીટર, D ની કિંમત 1 મીટર, IA અને IB જે છે 1 એમ્પિયર કહી દઉં, બંનેમાંથી વહે છે પ્રવાહ. તો μ0 એટલે કેટલી કિંમત થઈ? હવે વધ્યું કેટલું? તો કે F બરાબર μ0 છેદમાં 2π, આટલું વધ્યું. આ બધું એક કહી દીધું, IA, IB, D, L, આ બધું એક કહી દીધું. તો આટલું વધે F બરાબર μ0 ના છેદમાં 2π. તો μ0 ની કિંમત કેટલી? તો કે 4π ગુણ્યા 10⁻⁷ છેદમાં 2π. તો F બરાબર કેટલું મળે આપણને? તો કે પાઈ કેન્સલ, અહીંયા 2 કેન્સલ, એટલે કે 2 ગુણ્યા 10⁻⁷ આટલા ન્યૂટન. એટલે કે બળ કેટલું લાગે? 2 ગુણ્યા 10⁻⁷ ન્યૂટન. એટલે કે જો આપણે લંબાઈ 1 મીટર ધારીએ, બે વચ્ચેનું અંતર 1 મીટર ધારીએ, બંનેમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર ધારીએ, તો બળ કેટલું મળે છે આપણને? 2 ગુણ્યા 10⁻⁷ ન્યૂટન. તો આપણે આ રીતે વ્યાખ્યા આપી શકીએ કે બે સમાંતર તાર હોય, બરાબર, બંને તાર સમાંતર હોય તો એની અંદર એકમ લંબાઈ દીઠ, એટલે કે લંબાઈ 1 એકમ, બે વચ્ચેનું અંતર 1 એકમ, એટલે કે D બરાબર આપણે કેટલું લીધું? 1 એકમ હોય તો બે વચ્ચે લાગતું બળ કેટલું હશે? 2 ગુણ્યા 10⁻⁷ ન્યૂટન જો હશે તો બંને તારમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય. બરાબર, તો આ રીતની આપણે વ્યાખ્યા અહીંયા બનાવી શકીએ જો આ સમીકરણ છે એના ઉપરથી, કે બધું 1 એકમ હોય તો બળ 2 ગુણ્યા 10⁻⁷ મીટર 10⁻⁷ ન્યૂટન લાગતું હોય તો બંનેમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે એવું આપણે કહી શકીએ. બરાબર, તો બે તાર વચ્ચે લાગતું બળ, તો આ રીતે આપણે એનું નામ આપી શકીએ. તો આ સમીકરણ તારવવાનું પણ પૂછી શકાય, એટલે કે આપણે કોઈ એક તારના કારણે બીજા તાર ઉપર લાગતું બળ ગણી લઈએ તો એટલું જ બીજા તાર માટે મળશે, ને આ રીતે આપણે સમજાવી દઈએ કે બંને એક દિશામાં પ્રવાહ હોય તો આકર્ષણ થાય, વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ થાય, અને 1 એમ્પિયરની વ્યાખ્યા પણ આપણે આ રીતે આપી શકીએ. બરાબર, સારું, ચાલો હવે બીજું સમીકરણ તારવીએ.